નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પ્રકરણ 2 બહુપદીઓના સેક્શન એ માટેના એક ખરા ખોટા આવશે અને એક ખાલી જગ્યા આવશે. તમારે 2 ગુણના આવશે. આપણે બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ જે 2024નું બોર્ડ એક્ઝામનું પેપર છે એ મુજબ આપણે જોઈએ તો એક ખરા ખોટા આવશે અને એક ખાલી જગ્યા, એટલે 2 ગુણનું પ્રકરણ 2 માંથી આવશે. તો આપણે મોસ્ટ એમપી કયા ક્વેશ્ચન આવી શકે છે એ લઈશું અને એની મેથડ પણ શીખીશું, કારણ કે જો રકમ ચેન્જ થાય તો તમને આવડી જાય. ઓકે, તો પ્લીઝ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. મિત્રો, અગાઉ ઓલરેડી આપણે સેક્શન એ માટે પ્રકરણ 3, 4 અને 5ના 3 MCQ લીધા. તમે ટોટલ કરજો 3 MCQ. પછી 14મા પ્રકરણનું એક ખરો ખોટો ને ખાલી જગ્યા 2 આવી રહી, 3 ને 2 5 ગુણ. અને આજના વિડીયોમાં આપણે 2 ગુણનું શીખવીશું, ખરા ખોટા અને ખાલી જગ્યા, એટલે 7 ગુણ. અને ટોટલ આપણે જોઈએ તો જોડકા 4 ગુણના પણ આપણે મોસ્ટ એમપી વિડીયો મૂક્યો છે, એટલે 7 ને 4 11 ગુણનું સેક્શન એ માટે તૈયારી કરાવેલ છે. બધા જ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અને ત્યાં ન મળે તો તમારે ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જઈ અને તમે જાતે જ શોધી અને જલ્દીથી જલ્દી જોઈ નાખજો, કારણ કે 11 ગુણ તમારે 11માંથી તમે જેટલા વધારે ગુણ ખેંચી શકો એ રીતનું જો પૂછાઈ જાય તો તમને બેનિફિટ થાય. ઓકે, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. જો તમે ચેનલની અંદર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવજો, જેથી જેવો વિડીયો અપલોડ થાય એવી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. અને બીજા મિત્રો સુધી પણ શેર કરો, કારણ કે સમય બિલકુલ થોડો છે. ઓકે, હું તમારા માટે મહેનત કરું છું, તમે મારી ટિપ્સ ફોલો કરજો, એ રીતની તૈયારી કરજો, 100% તમે પાસ થઈ શકજો. હવે જો મિત્રો, આપણે આમાંથી એક ખરા ખોટા આવશે ને એક ખાલી જગ્યા આવશે. તો આપણે પહેલાં એવા પ્રશ્ન લઈએ જે 2024માં આવી ગયા છે, અને એ મુજબના આપણે બીજા પ્રશ્નો શોધી અને એની મેથડ શીખવાનો પ્રયત્ન કરીશું. તો પહેલાં તો જો મિત્રો, ખરા ખોટા અને ખાલી જગ્યા માટે તમારે આ 2 સૂત્ર યાદ રાખવાના. એક શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર C ભાગ્યા A, અને એક શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -B ભાગ્યા A. પહેલાં તમે આટલું તૈયાર કરી નાખજો. હવે બીજો પ્રશ્ન એવો છે કે દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે. જોયું તમને આ સૂત્ર કામ લાગશે શૂન્યના સરવાળાનો. આ પ્રશ્ન તમારે માર્ચ 2024માં પૂછાયેલો છે બોર્ડ એક્ઝામમાં. હવે આપણે શૂન્યનો સરવાળો ચેક કરવો હોય તો શું કરવાનું જુઓ, એનું સૂત્ર શું થાય? આલ્ફા પ્લસ બીટા બરાબર -B ભાગ્યા A. હવે જુઓ, આમાં B કેને કહેવાય, A કેને કહેવાય અને C કેને કહેવાય. આ એક જ દાખલામાં સમજી લો, પછી કોઈ બી દાખલાની રકમ આવશે તમને 100% આવડી જશે. તો આપણે આ એક જ દાખલામાં સમજી લઈએ. બહુપદી વિચારો. બહુપદીનું પહેલાં ના આવડતું દ્વિઘાત સ્વરૂપ લખી નાખજો. એક x² વાળું પદ આવશે, પ્લસ એકલી એક ઘાતવાળું પદ આવશે, ને પ્લસ એક અચળ પદ આવશે. તો x² સાથે જે ગુણાયેલ છે એને કહેવાય A. તો અહીંયા x² સાથે શું ગુણાયેલ છે? 4. તો આપણે A બરાબર લખી નાખો 4. પછી એકલા x સાથે ગુણાયેલ હોય, એકલા x સાથે અને ચિહ્ન સાથે લેવાનું, એને કહેવાય B. તો અહીંયા B કેવો છે? -3. તો B બરાબર -3. અને એકલું છેલ્લે જે પદ છે એને કહેવાશે અચળ પદ, આપણે જે C કહીએ છીએ, એને પણ ચિહ્ન સાથે લઈ રહ્યો, તો C બરાબર -7. ક્લિયર? હવે આપણને પૂછ્યું છે શું? શૂન્યનો સરવાળો. તો સૂત્રમાં આપણે કિંમત મૂકવાની ફક્ત, બસ. હવે યાદ રાખજો, સૂત્રમાં અહીંયા બીની આગળ માઇનસ છે જ પહેલેથી, તો પહેલાં એ માઇનસ લખો. હવે બીની કિંમત પણ કેવી છે પાછી? -3. અને ભાગ્યા A, એની કિંમત કેટલી? 4. હવે કોઈ બી સંખ્યા આગળ 2 ચિહ્નો ક્યારે ન હોય તો આપણે એક જ કરવાનું, માઇનસ માઇનસ અથવા કાઉન્સ ખોલો તો પણ જુઓ, માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો શૂન્યનો સરવાળો થશે 3/4. ક્લિયર? આ થઈ ગયું આપણે શૂન્યનો સરવાળો શોધવાનો દાખલો. અને ખરો ખોટો કયું હતું તમારે માર્ચ 2024માં કે આ રીતનો આલેખ આપેલો છે, અને આલેખમાં તમને જુઓ pxના શૂન્યોની સંખ્યા 2 છે. તો સાચું ખોટું એ જોવાનું. હવે આપણે pxનો આલેખ પૂછ્યો હશે, pyનો નથી પૂછ્યો, pxનો. હવે જો આડી લાઈન રહી એને x એમ કહેવાય. આડી લાઈનમાં જેટલી જગ્યાએ જો રેખા છેદતી હોય એ xના શૂન્યો કહેવાય, અને ઊભી લાઈન છે જે અહીંયા ઊભો લંબ એને કહેવાય y. તો આપણે પહેલાં રકમ જોવાની, pxના શૂન્યો કીધા કે pyના કીધા, એ ખાસ જોજો. તો મિત્રો, હવે આપણે આલેખ માટે એવા 2 મસ્ત એક્ઝામ્પલ લીધા છે જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા છે, અને તમને આના ઉપરથી કમ્પ્લીટલી ક્લિયર થઈ જશે કે શૂન્યો કઈ રીતના લખવા આલેખ પરથી. તો જુઓ, આ દાખલો માર્ચ 2022માં પૂછાયેલ છે, અને આર્યો ઓગસ્ટ 2020માં. આ બોર્ડ એક્ઝામમાં છે ને રિપીટર એક્ઝામમાં છે. તો આ બંને આપણે સમજીશું, તૈયાર કરીશું, અને આ રીતના હવે કોઈ બી તમને આલેખ તમે જાતે શોધીને લખશો ને તો તમને ક્લિયરલી આવડી જશે. તો જુઓ, આમાં આપણે પહેલાં શું કીધું છે જોવાનું, pxના શૂન્યો લખવાનું છે આમાં, pxના. તો જે આડો યામ છે એને x કહેવાય ને, ઊભો y. તો હવે xના શૂન્યો કીધા મતલબ આપણે xને આ રેખા કેટલી વખત છેદે છે જોવાનું. તો એક તો અહીંયા ગણો 1 વખત, પછી આ નહીં ગણાય, આ 2 વખત, અને આ 3 વખત. તો આના શૂન્યો કેટલા છે? 3. ખ્યાલ આવ્યો? આપણે x યામ જ જોવાનો, 1, 2 અને 3. આ 3 જગ્યાએ આ રેખા x યામને છેદે છે, આ x યામ.
આડો, તો આના શૂન્યો કેટલા થાય? 3. એનો એ પ્રશ્ન આ રીતનો પણ પૂછાય કે પી વાયના શૂન્યો. હવે પી વાય કે એટલે આને કહેવાય આપણે વાય એમ અને આને કહેવાય એક્સ એમ. તો આપણે અહીંયા એક્સ નહીં ગણવાના આવે, હવે આપણે વાય જ ગણવાના. મતલબ જે ઊભી રેખા છે એને આ રેખા કેટલી વાર છેદે છે. ધ્યાનથી સમજજો મિત્રો, કન્ફ્યુઝન ના થાય. તમને એક ગુણ મળી શકે છે જો તમને આવડી જાય તો. આ 1, 2, 3 અને 4 જગ્યાએ આલેખ છેદે છે. તો પી વાયના શૂન્યો કેટલા હશે? 4. ઓકે, તો આલેખવાળા ક્લિયર થઈ ગયા. હવે બીજા આપણે જોઈએ ખરા ખોટા કયા મોસ્ટ એમપી છે અને કયા ખાલી જગ્યાઓ મોસ્ટ એમપી છે. આપણે આગળ રીત સાથે ગણાવીશું એટલે તમારે બધું ક્લિયર થઈ જાય પ્રકરણ 2 માટે. ઓકે, તો બીજા મિત્રો હવે આપણે ખાલી જગ્યાઓ ખરા ખોટા જોઈશું પ્રકરણ 2ના. તો પ્રકરણ 2માં જુઓ, પહેલો જ પ્રશ્ન શું આપેલો છે? માર્ચ 2022માં પૂછાયેલો છે કે એક્સનો ઘન ઓછા એક્સ, એક્સનો ઘન ઓછા એક્સ. આના શૂન્યોની સંખ્યા 3 છે. શૂન્યો કેટલા આના? 3. તો યાદ રાખજો શૂન્યોની સંખ્યા તમારે બહુપદી ઉપરથી કઈ રીતના મેળવવાની. જેટલી મોટામાં મોટી ઘાત હોય ને, મતલબ અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી? આની 3, એટલા એના શૂન્ય હોય. તો આ વાક્ય કેવું થશે? ખરું થશે. ઓકે, આ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે આ. પછી બીજો પ્રશ્ન છે કે દ્વિઘાત બહુપદી એક્સનો વર્ગ. હવે તમે જ કહો આમાં એક્સનો વર્ગ વત્તા એક્સના શૂન્યોની સંખ્યા 2 છે. આ ખરું થાય ખોટું થાય? શું જોવાનું આપણે? મોટામાં મોટી ઘાત કેટલી છે અહીંયા? 2. તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? 2. તો આ વિધાન પણ કેવું થશે? ખરું થશે. આ મે 2021ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, તો શૂન્યોની સંખ્યા શોધવી હોય તમને ક્લિયર થઈ ગયું. હવે આમાં તમને ડાયરેક્ટ આ રીતનું પૂછે કે એક્સ વત્તા 4, આમાં શૂન્યોની સંખ્યા ચાલો જાતે બનાવે, આપણે બુકમાંથી નહીં લેવો. એક્સ વત્તા 4, તો આની કોઈ નહીં તો એક ઘાત તો કહેવાય ને. એક એક્સ છે એટલે એક્સની એક ઘાત કહેવાય. તો આનું શૂન્ય એક જ મળશે. કેટલું? 1. 2 ઘાતવાળું હોય તો 2 શૂન્ય, 3 ઘાતવાળું હોય તો 3 શૂન્ય, 4 ઘાત હોય તો 4 શૂન્ય હોય. તો બહુપદી ઉપરથી તમને ખ્યાલ આવી જાય. આપણને ફક્ત અંક જ પૂછાશે કે કેટલા શૂન્યો હશે, તો તમે આ રીતના શોધી શકો. હવે બીજો આપણને આપેલો છે કે px બરાબર એક્સનો વર્ગ ઓછા 19x વત્તા 84. આ દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો કેટલો થાય? 19. જવાબ આનો આટલો થાય. હવે આપણે નક્કી કરવાનું ખરું ખોટું. તો સૂત્ર આપણે આગળ લખેલું છે, જુઓ. આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય? -b/a. હવે b કેને કહેવાય? બહુપદીની અંદર જે એક્સ વાળું પદ હોય એની સાથે ગુણાયેલ સંખ્યાને b કહેવાય. તો એક તો આ સૂત્રના માઇનસ લખો અને માઇનસ બીજા 19 છે. જે સંખ્યા લો ને માઇનસ સાથે લેવાની, સંખ્યા રહી ને ચિહ્ન સાથે લઈ રહેવાની. તો અહીંયા 19 આગળ માઇનસ છે એટલે આપણે -19 લીધા ને ભાગ્યા. એ એટલે શું? એક્સના વર્ગ સાથે કઈ ના ગુણાયેલ હોય શું ગણાય? 1 કહેવાય. રેડી? હવે જો આ માઇનસ 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 શું થઈ જાય? પ્લસ. તો કેટલો થાય? 19 જ થાય. તો આ વિધાન કેવું થાય? ખરું થાય. ઓકે, હવે મિત્રો આપણે એક છેલ્લો પ્રશ્ન લઈ લઈએ, કારણ કે આ રીતના ઘણા બધા પ્રશ્ન અંદર આપેલા છે. સંખ્યા ફક્ત બદલાવે છે કે 6 એ બહુપદી આપેલી છે એક્સનો વર્ગ ઓછા 17x વત્તા 66. આનું એક શૂન્ય શું છે આપેલું? 6 આપેલો છે. આનું એક શૂન્ય આપણને 6 આપેલું છે કે 6 એ આ બહુપદીનું એક શૂન્ય છે. આ વિધાન ખરું થાય ખોટું? તો કઈ રીતના ચેક કરવાનું? યાદ રાખજો કે જ્યાં જ્યાં તમને એક્સ દેખાય છે ને ત્યાં આપણે 6 મૂકવાના. લાસ્ટમાં જો જવાબ 0 આવે તો એનું શૂન્ય કહેવાય, ન આવે તો ન કહેવાય. તો આપણે શું કરવાનું? એક્સનો વર્ગ છે એની જગ્યાએ 6 મૂકવો. હવે તો 6નો વર્ગ ઓછા 17 અને એક્સ, આ બંને વચ્ચે કોઈ નિશાની નથી એટલે ગુણ્યા 6 અને વત્તા 66. જો મિત્રો તમને આ રીતનો પ્રશ્ન આપેલો હોય કે એક્સનો વર્ગ ઓછા 17x વત્તા 66નું એક શૂન્ય 6 છે, તો આપણે શું કરવાનું? આમાં તમને જ્યાં જ્યાં 6 દેખાય આપણે એક્સ દેખાય 6 મૂકવાના. 6ની કિંમત મૂકવાની, લાસ્ટમાં સાદુરૂપ આપવાનું. જવાબ 0 થાય તો સમજી લેવાનું શૂન્ય કહેવાય. ઓકે, આપણે આમાંથી પહેલાંથી કીધેલું જ છે કે આનું એક શૂન્ય 6 છે. તો આપણે ખરું છે ખોટું એ ચેક કરવાનું છે. તો જો આપણે એક્સની જગ્યાએ 6નો વર્ગ મૂક્યો ઓછા 17 ગુણ્યા 6 અને વત્તા 66. ક્લિયર? હવે સાદુરૂપ આપો. છાયો 36, કારણ કે 6નો વર્ગ કેટલો થાય? 36 ઓછા 17 × 102 વત્તા 66. હવે જો આ તો કેવા છે? 102. એનું આગળનું ચિહ્ન ગણવાનું માઇનસ છે. ઓકે, આ માઇનસ છે. તો આપણે જે પ્લસ સંખ્યા કઈ વધી? એક 36 અને એક 66. આ બંનેનો સરવાળો કરો તો 66 અને 36 કેટલા થાય? 102 જ થાય. કેટલા? 102. અને એમાંથી આ 102 બાદ કરી નાખો તો જવાબ શું થઈ ગયો? 0 થઈ ગયો. તો તમે કહો હવે આ 6 એ આ બહુપદીનું 0 અથવા શૂન્ય કહેવાય કે ન કહેવાય? તો કહેવાય. આ વિધાન કેવું થશે? ખરું થશે. ઓકે, તો મિત્રો આપણે ખરા ખોટા અને ખાલી જગ્યા જે મોસ્ટ એમપી હતા એ લીધા, પ્લસ
કોઈ રીત રહી ન જાય એ રીતના પણ બધા એક્ઝામ્પલ તમને ગણાવ્યા છે. તો પ્લીઝ હવે તમે આવી રીતના દાખલા બીજા શોધી અથવા ખાલી જગ્યા ખરા ખોટા શોધી અને પ્રેક્ટિસ કરજો અને મહેનત કરજો, કારણ કે આજનો દિવસ જ છે તમારી જોડે. ઓકે, તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 10ના બીજા મિત્રો સુધી પણ જલ્દીથી જલ્દી શેર કરજો, કારણ કે એમને પણ બેનિફિટ થાય. અને સેક્શન એમાં જો આપણે જેટલા વધારે ગુણ આવે એટલા ખેંચીએ તો આપણે થિયરીમાં મહેનત ઓછી કરવી પડે. ઓકે, બધા જ વિદ્યાર્થી મિત્રોને રિપીટર એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.